નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 પાસ પછી અથવા તો કોલેજ પત્યા પછી તમારે જો આગળ અભ્યાસ કરવો હોય તેના માટે જીકાસ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. જીકાસ રજીસ્ટ્રેશનના પ્રથમ તબક્કાનું શેડ્યુલ જાહેર થઈ ચૂકી છે. કઈ તારીખથી તમે ફોર્મ ભરી શકશો, ફોર્મ ભરવા માટેની લાસ્ટ તારીખ કઈ છે, કેટલી પરીક્ષા ફી ભરવાની થશે, તેની બધી જ વિગતવાર માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. જીકાસ રજીસ્ટ્રેશન માટે પ્રથમ રાઉન્ડ 9/5/2025 થી ચાલુ થઈ ચૂક્યું છે ને તેના માટે 18/5/2025 પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. આ રજીસ્ટ્રેશન કુલ 10 દિવસ માટે ચાલુ રહેશે. રજીસ્ટ્રેશન કરવા માટે તમારે સૌપ્રથમ ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું છે. તેમાં તમારે પરીક્ષા ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક લાયકાત બધી તમારે ભરવાનું રહેશે તથા તમારા મુખ્ય વિષયની તમારે પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ તમારે ઓનલાઈન અરજી સબમિટ કરી દેવાની રહેશે. ઓનલાઈન અરજી સબમિટ કર્યા બાદ વેરિફિકેશન રાઉન્ડ 1 શરૂ થશે, જેમાં 9/5/2025 થી 20/5/2025 સુધી આમ 12 દિવસ માટે વેરિફિકેશન રાઉન્ડ શરૂ થશે, જેમાં જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ અરજી તથા અસલ પ્રમાણપત્રોનું નજીકના વેરિફિકેશન સેન્ટર પર તમારે ચેક કરાવવું પડશે. ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ 4 દિવસ માટે શરૂ થશે અને તમારે પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ આવશે, જેમાં 26/5 થી લઈને 28/5 સુધી પ્રવેશ પ્રથમ રાઉન્ડ ચાલુ થશે, જેમાં વિદ્યાર્થીએ જીકાસ ડેશબોર્ડ પર લોગિન કરીને યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશ ઓફર તમારે પ્રિન્ટ આઉટ લઈ લેવાનું છે, જેમાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામમાં મુખ્ય વિષયની ઓફર પર એક ઓટીપી કન્ફર્મ કરવાની રહેશે. ઓટીપી કન્ફર્મ કર્યા બાદ ઓફર લેટરની પ્રિન્ટ લઈ તમે જે પણ કોલેજમાં એડમિશન લેવા માંગો છો ત્યાં તમારા અસલ પ્રમાણપત્રો લઈને તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે તથા યુનિવર્સિટી અથવા કોલેજમાં તમારે જે પણ ફીસ છે તે ફીસ ભરવાની રહેશે અને તમારે ઓટીપી થી કન્ફર્મ કરવો પડશે. ત્યારબાદ જીકાસમાં પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ 30/5/25 થી લઈને 31/5/25 એમ 2 દિવસ મુજબ ચાલુ રહેશે, જેમાં પ્રવેશ રાઉન્ડ 3/6/25 થી લઈને 4/6/25 2 દિવસ માટે પ્રવેશ રાઉન્ડ 3 ચાલુ થશે, જ્યારે પ્રવેશ રાઉન્ડ 4/6/25 થી લઈને 6/9/9/25 સુધી પ્રવેશ રાઉન્ડ ચાલુ રહેશે. ત્યારબાદ તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો નહીં. રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેનો પણ વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરવામાં આવશે. તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ચેનલને બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી અમારા આવનારા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. વિડીયો દેખવા બદલ આભાર.